Welcome to Destiny, guys. My name is Tawal Chothani, and today we are talking about the one book is Men of Steel. India's business leaders in candid conversation with the Veer Sanghvi. વીર સાંઘવીએ ઇન્ડિયાના જેટલા પણ બિઝનેસ લીડર છે એમની સાથે કન્વર્ઝેશન કરીને આ બુક બનાવી છે જેનું નામ છે મેન ઓફ સ્ટીલ. હવે ઇન્ડિયાના જેટલા પણ એન્ટરપ્રનોર્સ છે એનામાંથી ટોટલ 11 લોકો 11 એન્ટરપ્રનોર્સની એમણે કન્વર્ઝેશન કર્યું છે અને એના રિલેટેડ ઇન્ટરવ્યુઝ એમણે લીધા છે. તો આજના વિડીયોની અંદર હું તમને એ 11 જેટલા પણ એન્ટરપ્રનોર્સ છે, બિઝનેસમેન છે, એના વિશે બેસિક ઇન્ટ્રોડક્શન આપીશ. ઇફ તમને કોઈને પણ આ 11માંથી કોઈ એકાદ કોઈ પણ રિલેટેડ ડિટેલમાં વિડીયો જોઈતો એક એન્ટરપ્રેન્યોર ઉપર તો તમે મને કમેન્ટમાં કહેજો ખાસ. આ વિડીયોની અંદર સ્પેસિફિકલી હું તમને 11 એન્ટરપ્રેન્યોર વિશે થોડું ઘણું કહીશ કે એ કોણ છે અને શેના ચેરમેન શેના એમડી છે. ફર્સ્ટ એન્ટરપ્રેન્યોર ઇઝ નંદન નીલકાની. ઇટ્સ અ નંદન નીલકાની. કોણ છે આ નંદન નીલકાની? એમડી એન્ડ સીઈઓ, મેનેજિંગ ડાયરેક્ટર and the chief executive officers of the Infosys company. Infosys નું નામ આવે એટલે નારાયણ મૂર્તિનું નામ યાદ આવે. તો આ પણ જે નંદન નીલકાની છે એ શું રહી ચૂક્યા છે? એમડી રહી ચૂક્યા છે કોના? ઇન્ફોસિસ કંપનીના. તો ફર્સ્ટ વીર સાંઘવીએ આના જ રિલેટેડ કન્વર્ઝેશન કરી છે. એટલે ફર્સ્ટ ચેપ્ટર ઓફ ધીસ બુક ઇઝ ઓલ અબાઉટ ધ નંદન નીલકાની હુ ઇઝ ધ ઇન્ફોસિસ એમડી એન્ડ સીઈઓ. ફર્સ્ટ. Then second entrepreneur is Kumar Mangalam Birla, better known as a KMB. Kumar Mangalam Birla. કોણ છે? આ તો નામ સાંભળ્યું જશે આપણે. કુમાર મંગલમ બિરલા, ચેરમેન ઓફ આદિત્ય બિરલા ગ્રુપ. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે કુમાર મંગલમ બિરલા. આદિત્ય બિરલા ગ્રુપનું નામ સાંભળેલું છે આપણે, જેનામાં ઘણી બધી અલ્ટ્રાટેક છે, ગ્રેઝિમ છે. તો આ બધી જેટલી પણ બ્રાન્ડ છે, અલ્ટ્રાટેક, ગ્રેઝિમ, આ બધી આદિત્ય બિરલા ગ્રુપની અંદર છે. એમણે આમની સાથે પણ કન્વર્ઝેશન કર્યું છે. થર્ડ એન્ટરપ્રેન્યોર ઇઝ સુનિલ ભારતી મિત્તલ, ઇઝ ચેરમેન ઓફ ભારતી ગ્રુપ. થર્ડ એન્ટરપ્રેન્યોર જેનું નામ છે સુનિલ ભારતી મિત્તલ. સિમ સાગા, ધ ચેપ્ટર નેમ ઓફ સિમસન સાગા. ઇટ્સ ધ સુનિલ ભારતી મિત્તલ. ઇટ્સ ધ ભારતી ગ્રુપ. આઈ થિંક સો ભારતી ગ્રુપનું મે બી નામ નહીં સાંભળ્યું, એરટેલ નામ સાંભળ્યું જશે. એ આમની છે સુનિલ ભારતી મિત્તલ. ફોર્થ, રાજીવ ચંદ્રશેખર, ફોર્થ એન્ટરપ્રેન્યોર, ઇઝ ધ સી ઓફ બીપીએલ મોબાઈલ્સ. અને જ્યારે 2G સર્વિસીસ ચાલતી હતી આપણે અહીંયા, તો એવી કન્ડિશનમાં આ જે મેઇનલી છે એ ચિપ પ્રોસેસર બનાવે છે. મેઇનલી સીપીયુ ડિઝાઇનિંગમાં આમનું સૌથી મોટામાં મોટું રોલ છે રાજીવ ચંદ્રશેખર. કંપની નેમ વોઝ બીપીએલ મોબાઈલ. ફિફ્થ, અઝીમ પ્રેમજી, બિલોંગ્સ ટુ કચ્છ. પ્રાઉડ કે આ લોકો કચ્છથી બિલોંગ કરે છે. અઝીમ પ્રેમજી. ડન. કોણ છે અઝીમ પ્રેમજી? કચ્છથી બિલોંગ કરવાવાળા. મેનેજિંગ ડાયરેક્ટર ઓફ વિપ્રો. વિપ્રો કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર. વિપ્રો સ્ટેન્ડ્સ ફોર વેસ્ટર્ન ઇન્ડિયન પ્રોડક્ટ્સ. ઇટ્સ અ વિપ્રો. વિપ્રોનું નામ કદાચ નહીં સાંભળ્યું પણ અમુક એની જે ફેમસ બ્રાન્ડ છે લાઈક સંતુર, ગ્લુકોરીટા, આ બધી એમની બ્રાન્ડ છે, વિપ્રો કંપની. ડન. તો આ જેટલી પણ છે એમના ફાઉન્ડર એમડી કોણ છે? અઝીમ પ્રેમજી, વિચ બિલોંગ્સ ટુ ધ કચ્છ અને વન ઓફ ધ ગ્રેટ પર્સનાલિટી એવર. નેક્સ્ટ વન, સિક્સ્થ ઇઝ સુભાષ ચંદ્ર, ચેરમેન ઓફ ઝી ટેલિફિલ્મ્સ. ઓફકોર્સ આપણે લોકો ઘણી બધી જે ટીવી છે એની અંદર એક ચેનલ છે ઝી ટેલિફિલ્મ્સ, એ એમણે સ્ટાર્ટ કરી છે સુભાષ ચંદ્રએ. એના પછી 7, બિકી ઓબરોય, એમડી ઈસ્ટ ઇન્ડિયા હોટલ્સ. બિકી ઓબરોય, જો તમે મેગા સિટીઝની અંદર જાઓ તો ઓબરોય હોટલ્સ વન ઓફ ધ હાઈએસ્ટ બ્રાન્ડેડ હોટલ્સમાં જેનું નામ આવે છે. ઓબરોય હોટલ્સ. ફાઉન્ડર ઓફ ધીસ ઇટ્સ બિકી ઓબરોય. ધ કંપની નેમ ઈસ્ટ ઇન્ડિયા હોટલ્સ. નેક્સ્ટ વન, નસલી વાડિયા, 8th entrepreneur, is the chairman of Wadia group of companies. નસલી વાડિયા ધીરુભાઈ અંબાણીના ટાઈમના એકબીજાના કમ્પિટિટર રહી ચૂકેલા લોકો છે. અને મે બી તમે નસલી વાડિયાનું નામ ન સાંભળ્યું પણ બ્રિટાનિયાનું નામ 100% સાંભળ્યું હશે. એમણે સૌથી પહેલા એ બધું સ્ટાર્ટ કર્યું હતું. દેટ વોઝ નસલી વાડિયા. ઉદય કોટક, ઓફકોર્સ સાંભળ્યું હશે.
એમડી ઓફ કોટક ગ્રુપ ઓફ કંપનીઝ, ઉદય કોટક. જે કોટક મહિન્દ્રા બેંક છે એ પણ એના મર્જબથી બનેલી છે. કોટક આમનું છે ને મહિન્દ્રા કરીને બીજા પર્સન છે જેને ભેગા થઈને શું કર્યું હતું, કોટક મહિન્દ્રા સ્ટાર્ટ કર્યું હતું. તો આ પણ કોટક ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ઓનર ઉદય કોટક. 10th, વિજય માલ્યા, ચેરમેન ઓફ યુબી ગ્રુપ ઇઝ કિંગફિશર એરલાઇન્સ અને કિંગફિશર લીકર બ્રાન્ડ વિજય માલ્યા. એન્ડ લાસ્ટ વન એન્ડ ઓનલી રતન ટાટા, ધ ગ્રેટેસ્ટ પર્સન, ઓનરેબલ પર્સન ઓફ ધ ઇન્ડિયા, ઇટ્સ રતન ટાટા, ધ ચેરમેન ઓફ ટાટા ગ્રુપ. એવી એ કંપની જે સોયથી કરીને એરોપ્લેન સુધી ઓલમોસ્ટ બધી જગ્યાએ બધા પ્રોડક્ટ્સમાં અવેલેબલ છે. એ ટાટા કંપનીના ઓનર છે રતન ટાટા. તો આ ટોટલ 11 પર્સન સાથે વીર સાંઘવીએ શું કરી છે, કન્વર્ઝેશન લખીને આ બુક લખી છે. મેં તમને જસ્ટ એન ઇન્ડેક્સ કીધી છે કે આ બધા લોકો આ કંપનીના માલિક છે. જો તમને આના કોઈ પણ આ બધામાંથી કોઈ પણ રિલેટેડ ડિટેલમાં એનાલિસિસ જોઈતું હોય તો તમે કમેન્ટમાં ખાસ જણાવજો. થેન્ક યુ સો મચ.